અમરેલીના વડિયામાં દસ્તાવેજની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન છે. સબ રજિસ્ટ્રાર કચેરીએ અરજદારોની લાંબી લાઇન લાગેલી જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અરજદારો કતારમાં ઉભા રહેવા માટે મજબૂર છે. એક દિવસમાં માત્ર 52 દસ્તાવેજોનું જ કામ થયું છે. દસ્તાવેજની કામગીરી ધીમી થઈ રહી છે, જેના કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. અમરેલીના વડિયામાં દસ્તાવેજની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન છે અને વહેલી સવારથી જ કતારમાં ઉભી રહેવા માટે મજબૂર છે. વહેલી સવારથી જ અરજદારો કતારમાં ઉભા રહેવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે. મામલતદાર કચેરીએ લાંબી લાઇન લાગેલી છે. એક દિવસમાં માત્ર 52 દસ્તાવેજનું જ કામ થયું છે. એકદમ ધીમી કામગીરી થઈ રહી છે, જેને લઈને લોકો પરેશાન થયા છે. સબ રજિસ્ટ્રાર કચેરીએ અરજદારોની લાંબી લાઇન જોવા મળી રહી છે. મામલતદાર કચેરીએ લોકો પરેશાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ અરજદારો કતારમાં ઉભાયેલા જોવા મળી રહ્યા છે. એક દિવસમાં માત્ર 52 દસ્તાવેજનું જ કામ થયું. અમરેલીના વડિયામાં દસ્તાવેજની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન જોવા મળી રહી છે. અરજદારો કતારમાં ઉભા રહેવા માટે મજબૂર જોવા મળ્યા. વહેલી સવારથી જ અરજદારો લાંબી લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. એક દિવસમાં માત્ર 52 દસ્તાવેજનું જ કામ થયું છે. એટલી ધીમી કામગીરી અહીં દસ્તાવેજને લઈને થઈ રહી છે, જેને લઈ પ્રજા પરેશાન છે. અમરેલીના વડિયાની આ ઘટના છે.